હેલો એવરીવન. સાયન્સની આ ડિજિટલ દુનિયામાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 15 જેનું નામ છે અન્નસ્ત્રોતમાં સુધારણા, આ ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા. તો ચલો આ ચેપ્ટરનો અભ્યાસ ફરી એકવાર આપણે કન્ટિન્યુ કરીએ. આજના આ લેક્ચરમાં આપણે પાકની જાતમાં સુધારણા આ ટોપિકની ડિટેલ્સમાં ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ, ત્રીજા ચરણમાં ખેતીમાં ઉગાડેલા પાકની સુરક્ષા અને લણણી કરેલા પાકને નુકસાન થવાની બચાવવાની. પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાયેલી પ્રવૃત્તિઓ મુખ્ય 3 છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પાકની જાતમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાકની જાતમાં ઇચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ માટે પસંદ કરેલી પાકની જાતો પર પાકના સારા ઉત્પાદનનો આધાર રહેલો છે. સંકરણ માટે પાક જાત કે જાતના પસંદગીના જે માપદંડ છે એ અહીંયા 4 માપદંડ તમને દર્શાવેલા છે. જેમાં સૌપ્રથમ છે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરવો, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજોની ગુણવત્તા ઊંચી લાવવી અને ઉત્પાદન વધારે કરવું. આ સંકરણના મુખ્ય હેતુ છે. સંકરણની જાતના પસંદગીના માપદંડ છે. સંકરણ અને તેના પ્રકારની ચર્ચા કરીએ તો સંકરણ શું છે? તો પાક સુધારણા માટે પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરતાં જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. સંકરણના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર અંતજાતીય સંકરણ એ એક જ જાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. બીજો પ્રકાર આંતરજાતીય સંકરણ એ એક જ પ્રજાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. અને ત્રીજો પ્રકાર આંતરપ્રજાતીય સંકરણ એ 2 જુદી જુદી વનસ્પતિની પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. સંકરણનો જો પ્રશ્ન પૂછાય તો તમારે અહીંયા સુધી ઉત્તર આપવાનો રહેશે. ઉપરાંત જનીનિક રૂપાંતરિત પાકો કોને કહેવામાં આવે છે? તો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળી જનીન ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક બને છે. ઉદાહરણ તરીકે બીટી કપાસ અને બીટી રીંગણા, જે આ રીતે જનીનિક રૂપાંતરિત પાકોના ઉદાહરણો છે. નવી જાતિ સ્વીકારવા માટેની આવશ્યકતાઓની જો વાત કરવામાં આવે તો નવી જાતિને સ્વીકારવા માટે પાકની નવી જાતો ભિન્ન ક્ષેત્રોની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું ઉત્પાદન આપી શકે તેવી હોવી જોઈએ. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ સરળતાથી થવી જોઈએ. બધા બીજ એક જ જાતના હોય અને
સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે તેવા હોવા જોઈએ અને જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે તેવી હોવી જોઈએ. આની ઉદાહરણની વાત કરવામાં આવે તો સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે એનું એક ઉદાહરણ છે. તો આ આપણે ચર્ચા કરી નવી જાતો સ્વીકારવા માટેની આવશ્યક શરતો. હવે આપણે જોશું કૃષિ પાક જાતિમાં કેવા પ્રકારના પરિબળો જાત સુધારણા કરવામાં આપણે વિચારી શકીએ છીએ કે ધ્યાનમાં લે છે. તો અહીંયા કૃષિ પાક જાતિના નીચેની બાબતો માટે જાત સુધારણા કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ છે વધુ ઉત્પાદન. એનો અર્થ થાય છે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદનમાં વધારો કરવો. બીજો પોઈન્ટ છે ગુણવત્તામાં સુધારણા કરવી. એટલે કે પ્રત્યેક પાકની ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા, જ્યારે ફળોમાં શાકભાજીનું સંકરણ અગત્યનું છે. એટલે કે વધુ ઉત્પાદન તો એકર દીઠ ખેતરમાં વધુ પાક ઉગે એ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ગુણવત્તામાં તો દરેકમાં ગુણવત્તા અલગ અલગ પ્રકારની હોય છે. પ્રોટીન એટલે કઠોળ હોય તો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય એ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. એટલે કે રોગ, કીટકો, કૃમિઓ જેવી જૈવિક સ્થિતિ સામે પાક ટકી રહેવો જોઈએ. જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી, અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદનમાં ઘટાડો ન થાય. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા નવી સુધારેલી જાતમાં હોવી જોઈએ. તે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ચોથો મુદ્દો છે પરિપક્વ સમયમાં ફેરફાર. બિયારણ વાવવાથી પાકની લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું છે. જેટલો ઓછો સમય એટલો આપણે વર્ષ દરમિયાન વધુ પાક ઉગાડી શકીએ છીએ. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય છે તેમજ ખેડૂત પ્રતિવર્ષ ખેતીમાં વધુ પાક ઉગાડી શકે છે. સામાન્ય પરિપક્વતાથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને ઓછું નુકસાન થતું હોય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાનો મતલબ શું થાય છે કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગી શકે તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે તેવી વ્યાપક અનુકૂળતા નવી જાતમાં હોવી જોઈએ. અને છેલ્લો મુદ્દો કે જે નવી જાત આપણે વિકસાવી છીએ, જાતમાં જે સુધારણા કરીએ છીએ તેમાં ઈચ્છિત કૃષિકીય લક્ષણો હોવા જોઈએ. જેવા કે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણો છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે કારણ કે તેના ઉછેર માટે ઓછો પોષક દ્રવ્યની આવશ્યકતા રહે છે. આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસિત જાતો વધુ ઉત્પાદનમાં મદદ કરે છે. તો મિત્રો, આ આપણે ચર્ચા કરેલી કૃષિ પાકની નવી જાતોમાં સુધારણા માટે કેવી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તેના વિશે. મેઇન મુદ્દાઓની વાત કરું તો સૌથી પહેલો મુદ્દો આપણે જોયો વધુ ઉત્પાદન. બીજો મુદ્દો આપણે જોયો ગુણવત્તામાં સુધારણા. ત્રીજો મુદ્દો જોયો જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. ચોથો મુદ્દો પરિપક્વન સમયમાં ફેરફાર. ચોથો મુદ્દો હતો પાંચમો મુદ્દો છે વ્યાપક અનુકૂળતા અને છઠ્ઠો મુદ્દો છે ઈચ્છિત કૃષિકીય લક્ષણો.
કયા પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે? તો અહીંયા આ જ મુદ્દાઓની ફરી ચર્ચા કરેલી છે. ફક્ત મુદ્દાઓના નામ સાથે તમને અહીંયા જણાવેલું છે. ત્યાર પછી પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એટલે કે પ્રબંધન. અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં નાના અને મોટા ખેતરોની સુવિધા છે, ખેતરો રહેલા છે જેના પર ખેતી થઈ રહી છે. આ કારણે વિવિધ ખેતીઓ અથવા તો ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના, તકનીકોની પ્રાપ્યતા ઓછી અથવા તો વધુ હોઈ શકે છે. આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકો અપનાવવા અગત્યની ભૂમિકા ભજવે છે. વધુ રોકાણ અથવા તો યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ રહેલો છે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. ઉત્પાદન પ્રણાલીના સ્તર મુખ્ય 3 છે. સૌથી પહેલું રોકાણ વગરનું ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન, વધુ રોકાણ ઉત્પાદન. તો આ ચર્ચા હતી પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આજના લેક્ચરમાં મિત્રો આપણે સૌપ્રથમ પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ, પાક સુધારણામાં સંકરણ, જનીનિક રૂપાંતરિત પાકો, નવી જાત સ્વીકારવા માટેની આવશ્યક શરતો, કૃષિ પાક જાતમાં સુધારણા કઈ બાબતો માટે કરાય છે તે મુદ્દાઓ અને પાક ઉત્પાદન અને પ્રબંધનને લગતી ચર્ચા કરેલી. આ ટોપિકમાંથી તમારા માટે એક વર્કશીટ બનાવવામાં આવેલી છે. આ વર્કશીટમાં મુખ્ય 3 પ્રશ્ન લખેલા છે, જેમાં પ્રથમ પ્રશ્ન કયા કારણો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે? કયા કારણો કે પરિબળો માટે, અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, જાત સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. એટલે જે 6 મુદ્દા આપણે જોયા, વધુ ઉત્પાદન, ગુણવત્તામાં સુધારો, જૈવિક અજૈવિક પ્રતિરોધકતા, પરિપક્વ સમયમાં ફેરફાર, વ્યાપક અનુકૂળતા, ઇચ્છિત કૃષિકીય લક્ષણો, આ મુદ્દાઓને તમારે સમજાવવાના રહેશે. બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. અને ત્રીજો પ્રશ્ન છે પાક સુધારણામાં સંકરણ સમજાવો. તો આ હતો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન, આપણો ઇમ્પોર્ટન્ટ લેક્ચર. નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણો ટોપિક છે પોષક તત્વનું પ્રબંધન અથવા તો પોષક તત્વનું વ્યવસ્થાપન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. ગુડ બાય, ટેક કેર.